નમસ્કાર બધા મિત્રોને। તો આજે આપણે આવ્યા છે સિંધપુરનો આપણો આ બીજો વિડીયો। તો સિંધપુરમાં એક મારવાડી ઘોડી છે પોપટભાઈના કનૈયાની। તો આજે આપણે વછેરી જોશું અને એમના જે ઓનર છે એને આ પેલા પણ 2-3 ઘોડીઓ બદલાવેલ છે। તો આજે આપણે એ ઘોડી જોશું અને એમના ઓનર આરે આજે આપણે વાતચીત કરશું। ભાઈ તમારું આખું નામ અને તમારું લોકેશન આપજો ને। જયેશભાઈ નાથાભાઈ ખુટી, સિંધપુર વાડી વિસ્તાર, સિમસાડાની બાજુમાં। તો જયેશભાઈ તમે કેટલાક સમયથી ઘોડા રાખો? અમે તો પેલા દાદાના વખતના રાખતા આવીએ, બાપાએ રાખ્યા, પછી અમે રાખીએ। તો આ તમારી પેલા આની પેલા તમારા પાસે કેટલી ઘોડી હતી? તમારા પોતા પાસે 3 અને આ તમારી ચોથી, તમારી લાઈફની ટૂંકમાં આ ચોથી ઘોડી। તો આ ઘોડીની વાત કરીએ આપણે તો આની ઉંમર કેવડી હશે? કયા વસેરી કે? હા, એની 17 મહિના। 17 મહિનાની। અને એના આપણે શાયરની વાત કરીએ તો એના ફાધર સાઈડ થી એના પિતા કોણ? કનૈયો પોપટભાઈ ને તુફાનભાઈ। અને એની માની વાત કરીએ તો એની માની ડિટેલ આપજો ને। એની માની ડિટેલ તો માં અહીંયા માલણકામાં હે અમારા પાસે ગામમાં। એ પણ મારવાડી હે, મારવાડી લાઈન ની છે ઘોડી। ને એ બસા બહુ સારા આપે। ને એને માને ને બાપ ને જોવે ને વસેરી લઈ ગયા, પછી માર્કિંગ બહુ સારું હોય એને હિસાબે। અને એની માનો કલર કેવો હતો? એની માનો કલર ક્યાળો કલર। અને માં અને બાપ બે ક્યાળા ને કાળું બચ્ચું આવ્યું। તો એક કનૈયાનો સારો એક પોઈન્ટ આપણે આ એના રિઝલ્ટમાં જોવા મળે છે। અને વાત કરીએ તમારે આ વછેરીની, તો તમને આ તમે વછેરી લઈવા, આનું નામ શું? નામ બંસી। તો બંસીના તમને કયા પોઈન્ટ દેખાય છે અત્યારે? બંસીના અમને ગજું, વેલ, પછી કાન કન્ડિક્શન, મોરો, એવા પોઈન્ટ જોઈને અમે લઈ આવ્યા। ઠીક। અને તો આપણે વાત કરીએ જે તમે આ પેલા ઘોડીઓ દઈ દીધી, બરોબર છે? તો જયેશભાઈ આગળ તમે કેટલી ઘોડીઓ સેલ કરી દીધી? 3 ઘોડીઓ। આ પેલા જયેશભાઈ તમારી પાસે 3 ઘોડીઓ હતી, બરોબર છે? તો એ 3 ઘોડીઓ તમે આપી દીધી। તો આપણે એ પેલાની ઘોડીઓની વાત કરીએ કે તમારે તમારી લાઈફમાં ઘોડાઓનો તમને શું અનુભવ થયો, બરોબર છે? તો પેલી ઘોડીની વાત કરીએ તો એનું નામ શું? માનસી। તો એનું માર્કિંગ શું હતું? માર્કિંગ પંચકલ્યાણ હતી। પંચકલ્યાણ કાઠિયાવાડી હતી। તો ઈ ઘોડીમાં તમે શું જોયું હતું? તમારી ઘરની ઘોડી હતી કે બહારથી લઈ? બહારથી લઈ। તો એમાં તમે શું જોયું હતું? હાલચાલ ની સારી હતી। તો તમારે આ બાજુ બધાને હાલચાલ નો જ શોખ? તો ઈ લઈવા પછી એને દેવાનું કારણ શું? દઈને વસેરી લેવી હતી, વસેરી લીધી। વસેરીનો શોખ હતો। તો વાત કરીએ ઈ વસેરીની, તો ઈ કેવી હતી? ઈ રોજી કાઠિયાવાડી મારવાડી? કાઠિયાવાડી હતી। તો ઈ ઘોડી ઈ વસેરી તમે ક્યાંથી લેવા હતા રોજી? ઈ સુરેન્દ્રનગર થી લેવા હતા। અને એના મા બાપ ના તમને ખ્યાલ છે? તો બહાર થી તમે પરચેસ કરેલ હતી, વછેરી હતી કાઠિયાવાડી પોઈન્ટ ની। તો જયેશભાઈ તમારે જે રોજી હતી ઈ રોજી તમે આપી દેવાનું કારણ શું? એ ભાઈબંધ ને સંબંધમાં જોતી એટલે આપી દીધી। સંબંધમાં આપી દીધી કે ભાઈબંધ ને કોઈને શોખ હોય તો તમે ટૂંકમાં આપી દીધી। તો ઈ રોજી બાદ કઈ ઘોડી લેવા? કાળી। તો ઈ ઘોડીમાં તમે શું જોયું? દોડ માટે લઈ આવ્યા હતા। દોડ માટે। અને ઈ તમે કેટલોક સમય રાખી હતી? ઈ 7 મહિના રાખી આવ્યો। તો દોડ ની સારી હતી? તો ઈ આપી દેવાનું કારણ શું? અહીંયા આજુબાજુ રેસ થતા નહીં, બહાર ભરીને લઈ જવી પડે એટલે આપી દીધી। કારણ કે તમારા એરિયામાં ક્યાંય રેસ થતા નથી, બહાર વિસાવાડા, હાટલા ઈ બાજુ, સિંસલી, ફટાણા ઈ બાજુ રેસ થાય। તો ઈ બધો એ તમારે અહીંથી લગભગ 80-90 કિલોમીટર થતું હશે। થોડુંક દૂર પડે ને પાછો ભડક હતો થોડોક, એટલે ભડક ના હિસાબે દઈ દીધી। તો હાલ અત્યારે તો તમારી પાસે આ વછેરી છે? હાલ અત્યારે વછેરી છે મારવાડી વછેરી। તો કાઠિયાવાડી માંથી મારવાડી માં આવવાનું કારણ શું? મારવાડી નો શોખ હતો કે આપણે સારી બ્રીડ ઉભી કરીએ એના હિસાબે। તો તમે મારવાડી ઘોડી લેવા, અને હાલ અત્યારે કાઠિયાવાડી નો ક્રેઝ નથી, અને તો તમે માર્કેટ પ્રમાણે મારવાડી ઘોડી લઈ આવ્યા। ઠીક। તો તમારો ખૂબ ખૂબ આભાર, તમે તમારો કિંમતી સમય આપી અને તમારા ઘોડા બતાવ્યા, અને તમારો જે થોડો ઘણો અનુભવ હતો એ આપણા મિત્રોને આપ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર।